જે અતીતના ઓરડાઓ પર ટકોરા મારી શકે, ટકોરા મારીને એ દરવાજાઓને ખોલાવી શકે અને પછી ખોલેલા દરવાજામાંથી એટલી બધી કહાનીઓ લઈને આવે જે તમને વર્તમાન અને વર્તમાન થકી આવનારી રાજનીતિનું ભવિષ્ય પણ દર્શાવે. એ વ્યક્તિઓ આપણને સરળતાથી સમજાવી શકતા હોય છે કે જે પણ મોટા કાર્યક્રમો થાય છે, જે પણ ચર્ચાઓ થાય છે, જે પણ સંવાદો આપણી સામે આવે છે, જે પણ રાજનેતાઓ દ્વારા અપાતી દિશા સામે આવે છે, એ રાજ્યની દશા, રાષ્ટ્રની દશા કેવી રીતે બદલતા હોય છે. મારી સાથે વિષ્ણુભાઈ પંડ્યા છે, ખૂબ વરિષ્ઠ પત્રકાર છે અને બહુ આગળ વિશેષ પરિચયનો એમને જરૂર નથી અને એટલા જ માટે હું સીધી મુદ્દા પર આવી રહી છું. સર, પહેલાં તો આપનું ખૂબ સ્વાગત છે. અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક હોય, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું હોય, ખૂબ દિગ્ગજ નેતાઓ આવી રહ્યા હોય અને મલ્લિકાર્જુન ખડગેના ભાષણમાં મુખ્ય ઉલ્લેખ હોય દાદાભાઈ નવરોજી, સરદાર પટેલ અને મહાત્મા ગાંધીનો, ઉલ્લેખ હોય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો, ઉલ્લેખ હોય સરદાર પટેલની સંગઠનાત્મક નીતિનો, ઉલ્લેખ હોય ગુજરાતીપણાનો. અને ગુજરાતનો ઇતિહાસ કહે છે કે ગુજરાતે દેશના આઝાદીના આંદોલનમાં, ઇન્દિરા ગાંધી સામેના આંદોલનમાં કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્યાં સુધી પહોંચાડવામાં બહુ વિશેષ ભૂમિકા ભજવી છે. આ વખતે ગુજરાત કોંગ્રેસને કેવું ફળશે? તમને શું લાગી રહ્યું છે? આમ તો ખડગેજીએ એક નામ ભૂલી ગયા એ યાદ કરવું જોઈતું તો એ મોરારજીભાઈ દેસાઈનું. ભલે એ સંસ્થા કોંગ્રેસમાં હતા અને ઇન્દિરા કોંગ્રેસમાં નહોતા, પણ ભારતના જે વરિષ્ઠ કોંગ્રેસજનો હતા એમાંના એ બેશક હતા એક. પણ જે કર્યું એ દાદાભાઈ નવરોજીને યાદ કર્યા, સારું કર્યું. મેડમ કામાને યાદ કરવા જોઈતા હતા, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કરવા જોઈતા હતા. ગુજરાતની સાંસ્કૃતિક નીતિની વાત કરવી હોય, માત્ર કોંગ્રેસની નહીં તો દયાનંદ સરસ્વતીનું સ્મરણ કરવું જોઈતું હતું. પણ આફ્ટર ઓલ આ તો રાજકીય ભાષણ હતું અને એટલે રાજકીય ભાષણની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો કોંગ્રેસને બે રીતે પડકાર છે. એક તો વિપક્ષ તરીકેનો પડકાર છે અને બીજો પોતાના પક્ષ તરીકેનો પડકાર છે. આ બે મોટી વસ્તુઓની સામે કઈ રીતે લડાઈ કરાય છે, કઈ રીતે વ્યૂહરચના કરાય છે, કારણ કે એમની પાસે ઇન્દિરાજી નથી, એમની પાસે સરદાર પટેલ પણ નથી, એમની પાસે બીજા નેતાઓ પણ જૂના જે હતા જે વ્યૂહરચના ઘડતા. અને વ્યૂહરચના પછી અધિવેશન થતું, કાર્યસમિતિ થતી, કાર્યસમિતિમાં પણ અલગ અલગ લોકો પ્રસ્તાવ મુકાતા. ઉદાહરણ તરીકે 1937માં સુભાષ બાબુ પ્રથમ યુવા અધ્યક્ષ બન્યા હરિપુરામાં. ત્યારે આખો મસોદો, આખો મુસદ્દો ગાંધીજીએ, જવાહરલાલ નહેરુએ અને સુભાષ બાબુએ સાથે મળીને કર્યો હતો. ભાષણ એમણે અલગ કર્યું પણ એ સાથે મુસદ્દો હતો. તો આ પ્રકારે આ મહત્વ મુસદ્દાઓનું ને બાકી બધાનું એ બહુ મહત્વ છે. ઘણી વાર એમ કહેવાય છે કે ચૂંટણી ઢંઢેરાની શું જરૂર. જવાહરલાલ નહેરુએ એકવાર મજાકમાં કહ્યું હતું કે ચૂંટણી ઢંઢેરો એવી વસ્તુ છે કે કોઈ એક માણસને સોંપવામાં આવે છે, એ 1-2 મહિના તૈયાર કરીને રાખવામાં તૈયાર કરે છે અને વંચાય છે અને પછી અભેરાઈ ઉપર ચડી દેવામાં આવે છે. ચૂંટણી ઢંઢેરા વિશે જો આવું એમના મનમાં એ વખતે ખ્યાલ હતો 1952ની આસપાસ, તો મને લાગે છે કે ઇમ્પ્લિમેન્ટેશનના કેટલાક બાકોરા છે. કોઈ પણ પક્ષ 2 કે 3 વસ્તુ ઉપર એનો આધાર છે. એક તો સૌથી પહેલાં તેની પાસે કાર્યકર્તા જોઈએ, માત્ર કાર્યકર્તા નહીં જોઈએ, સન્નિષ્ઠ કાર્યકર્તા જોઈએ, સમર્પિત કાર્યકર્તા જોઈએ. એને માટે એક આઈડિયોલોજી જોઈએ. આજે વિચારધારાને નામે બધા પક્ષોમાં શૂન્યતા લગભગ પ્રવર્તે છે. વિચારધારા ક્યાંક બાજુ પર રહી જાય છે અથવા તો વિચારધારા માત્ર કે સત્તાને કઈ રીતે આપણે હડપવી, એટલી જ વ્યૂહરચના ચાલશે નહીં. હિન્દુસ્તાનની આઝાદી માટે જે લોકો લડ્યા હતા એમની પાસે પણ વ્યૂહરચના હતી, ગાંધીજી પાસે પણ હતી, જવાહરલાલ પણ કેટલેક અંશે શરૂઆતમાં, પણ ગાંધીજીએ પછી એ વખતે ભવિષ્ય જોયું હતું કોંગ્રેસનો 1947માં કે હવે કોંગ્રેસે એક સામાજિક સંગઠનમાં વિસર્જિત થઈ જવું જોઈએ, પોલિટિકલ પાર્ટી નહીં બનવી. એની પાછળ કારણો હતા, એમાં કંઈ ગાંધીજી કોંગ્રેસ વિરોધી બની ગયા હતા એવું નહોતું, પણ આ પક્ષે જે કર્યું એક અવતાર કાર્ય હતું. આપણે ત્યાં અવતાર કાર્ય વ્યક્તિનું હોય, સંસ્થાનું હોય, પક્ષનું હોય, સમાજનું પણ હોય છે કે જ્યાં સુધી એક કામ એને વિધાતાએ આપ્યું છે પૂરું કરે પછી એનું કામ પૂરું થઈ જાય છે. તો કોંગ્રેસનું અવતાર કાર્ય 1947માં પૂરું થઈ ગયું હતું. બહુ કડવી વાસ્તવિકતા છે પણ એ હકીકત છે. એને બદલે કંઈક નવું પરિબળ ઊભું થયું હોત પણ એ ન થયું અને એનું એ ચાલુ રહ્યું.
એનું પરિણામ આટલા વર્ષે દેખાય છે અને જે દેખાય છે વેરવિખેર છે. હવે તમે એમ કહો કે આનું ભવિષ્ય શું કોંગ્રેસનું, તો કોઈ પણ મોટો ભવિષ્ય વેચતા પણ એ કહી શકે એમ નથી કે આનું ભવિષ્ય શું. નેતાઓ પણ કહી શકશે નહીં, કારણ કે નેતાઓની પાસે કોઈ એક મોટો એજન્ડા હોવો જોઈએ, એક આખું એનો ભવિષ્યનો પ્લાન હોવો જોઈએ, 100 વર્ષનો પ્લાન હોવો જોઈએ. એ નથી. એના બદલે 5 વર્ષનો પ્લાન પણ હવે આવનારી ચૂંટણી પૂરતો હોય અને ગુજરાતમાં કોંગ્રેસને ભાજપને હરાવવી હોય તો એ ટૂંકા ગાળાનું આયોજન કેટલું વ્યવસ્થિત બની શકે એમ છે. એને માટે કાર્યકર્તા, મેં કહ્યું એમ, નેતા, નાણાં અને લોકોનો વિશ્વાસ. વી વોન્ટ ક્રેડિબિલિટી. વિશ્વસનીયતા ક્યાંક ખૂટી ગઈ છે, ભરોસો નથી પડતો. બહુ મોટા ભાષણો થાય છે, એ ભાષણો પછી લોકોના ચિત્તમાં એની અસર નથી થતી, એ શબ્દો પહોંચતા નથી. અને પહોંચતા નથી એના કારણો છે કે ભાઈ એ ક્યાંથી માત્ર એક કહેવા ખાતર કહેવાતા હોય અથવા તો એક નાટકમાં ભાગ ભજવવો હોય ને ભૂમિકા ભજવવાની હોય, એ પ્રકારે જો સંવાદો કરવાતા હોય તો ત્યાં પૂરતી સીમિત રહી જાય છે. પણ આપણે જો અપવાદોને વાત કરીએ તો 2014 પહેલા મોરારજી દેસાઈ કે પછી અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વ સિવાય કોંગ્રેસનું શાસન રહ્યું વર્ષો સુધી દેશમાં. કોંગ્રેસ માટે તમે એમ એની ખામીઓ કાઢવા જાઓ તો એક પુસ્તક શું 100 પુસ્તક પણ ઓછા પડે એટલી ખામીઓ હોવા છતાંય, એટલી ટીકાઓ, એટલા સવાલો, બધું જ હોવા છતાંય એ દરેક વખતે ફિનિક્સ પક્ષી કેમ સાબિત થાય છે? એવું શું છે કે જે કોંગ્રેસને સતત જીવતું અને બહુ જ રિલેવન્ટ રાખે છે? જો કે 2014 પહેલાંની આ કોંગ્રેસની વાત કરો તો એનો એ પુણ્ય હતું. અચ્છા, એ પુણ્યના આધારે એને કારણે હતું. પણ જવાહરલાલ નહેરુ એક ઉદ્દાત એક નેતા હતા, મોતીલાલ નહેરુના પુત્ર હતા, ગાંધીજીનો વરદસ્ત હતો, લોકોમાં પણ નહેરુ ચાચા તરીકે વખણાણ. પણ તમે એ વખતનું જુઓ ગુજરાતમાં કોંગ્રેસ નહેરુ ચાચા હતા અને ગુજરાત જોઈતું હતું લોકોને, મા ગુજરાત. ત્યારે ગુજરાતની પ્રજાએ આપોઆપ એક બીજા ચાચા ઊભા કરી દીધા. એવો થઈ હિન્દુ ચાચા, હિન્દુલાલ યાજ્ઞિક, વર્ષિત નહેરુ ચાચા, 2 ચાચાઓ. અને નહેરુજીની સભાની સમાંતરે હિન્દુલાલની સભા બહુ ભવ્ય થતી. એક આવેશ હતો બેશક, પણ આવું બને છે નહીં. એટલે મારો સવાલ એ છે કે આમાં મારે સમજવું છે, એટલા માટે પૂછી રહી છું કે જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, બૃહદ મુંબઈ છૂટું પાડીને 2 રાજ્યો બનાવવાની વાત હતી તો શું મોરારજી દેસાઈ બૃહદ મુંબઈને એક રાખવાના પક્ષમાં અને જવાહરલાલ નહેરુના સમર્થક નેતાઓ છૂટું કરવાના પક્ષમાં નહોતા? ના, એટલી બધી શક્યતાઓ નહોતી. મોરારજીભાઈ અંદરથી તો ગુજરાતી જ હતા. એની આત્મકથામાં પણ ક્યાંક આવો ઉલ્લેખ છે. પણ કોંગ્રેસનો વફાદાર, શિસ્ત પ્રિય માણસ એટલે નહેરુજી અને કોંગ્રેસે જે નક્કી કર્યું છે એ પ્રમાણે વર્તું. એટલે તો અહીં જિદ્દી બનીને ઉપવાસ પર ઉતરેલા. મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે યુપી ખૂબ મોટું રાજ્ય અને યુપીના કારણે સત્તાનો રસ્તો યુપીથી પહોંચે કેમ કે એટલી બધી સીટ, એટલું જ પાવરફુલ બૃહદ મુંબઈ હતું. અને એટલે જો એના ભાગલા પડી જાય તો એ તો નહેરુના હિતમાં જતું હતું. એટલે નહેરુ પણ અંદરખાને એવું ઈચ્છતા હતા અને એટલે જ મોરારજી દેસાઈ અને જીવરાજ મહેતા સહિતના લોકોને સતત સંઘર્ષો થયા શરૂઆતમાં. પણ એનું મુખ્ય કારણ તો પ્રજા હતી. પ્રજાને અલગ અલગ રાજ્યો જોઈતા હતા. ભાષાવાર, પ્રાંત રચના એ કોંગ્રેસનું ફરજન નહોતી. એ વખતનો જે દાર કમિશનનો આવ્યો, પણ લોકોને જોઈતું હતું કે ભાઈ હવે મારે અમદાવાદથી મુંબઈ જવું પડે મારા વહીવટ માટે, કેમ ચાલે? અને મુંબઈનું જે આમથી મુંબઈનું એક રાજકારણ હતું એ રીતે. હવે ઉત્તર પ્રદેશ પણ જુઓ કે ઉત્તર પ્રદેશના પણ વિભાજન થવું પડ્યું. આવડા મોટા દેશમાં નાના રાજ્યો એ અનિવાર્ય અનિષ્ટ છે, અનિવાર્ય અનિષ્ટ. એના વિના ચાલશે નહીં સાહેબ. આજે પણ વિદર્ભ હું માગું છું કે વિદર્ભને આપવું જોઈએ. અલગ સૌરાષ્ટ્ર જો જોઈતું હોય તો અલગ સૌરાષ્ટ્ર આપવું જોઈએ. આ અંગત મત છે મારો. વિવાદ ઉભો કરી રહ્યા છો તમે. કચ્છ પછી છે મોટું અલગ, એટલે સૌરાષ્ટ્ર કચ્છ એક સાથે થઈ શકે. અચ્છા, કારણ કે અલગ અલગ પ્રજા છે ત્યાંની, અલગ શૈલી છે, અલગ એની ખેવના છે. તો પછી નહીં તો પછી બિલિસ્તાન કેમ ના થઈ શકે રાજ્ય અલગ? બિલિસ્તાન એ અલગાવવાદી ચળવળમાંથી આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છની ચળવળ એ અલગાવવાદીમાંથી નથી આવતી. વિદર્ભ એવું નહીં, એ પણ તો શું માંગી રહ્યા છે કે અમને અલગ રાજ્ય આપો? ના, એક કોઈ એક સમાજને કેન્દ્રમાં રાખીને કોઈ અલગ રાજ્ય ના થઈ શકે.
Okay. સમગ્ર સમાજને રાખવો જોઈએ એટલા માટે હું કહું છું. હા, આપણે ખાસા ઇતિહાસમાં જતા રહ્યા, પણ મારો જે મૂળ પ્રશ્ન હતો એ કે કોંગ્રેસમાં એવું શું છે કે જે એને રિલેવન્ટ રાખે છે હજી એ? કેમ કે કોંગ્રેસ દરેક વખતે એવું કહેવાય છે કે આ ખતમ થઈ જશે આ પાર્ટીને, પછી અચાનક કશુંક થાય છે ને પાર્ટી રિવાઇવ થાય છે. એના બે કારણો છે. એક તો લોકતંત્ર છે આપણે ત્યાં, અને લોકોને અલગ અલગ પક્ષોને કસોટી કરવાની એક આદત હોય છે. વી આર કેલ્ક્યુલેટિવ પીપલ, ગુજરાત ખાસ કરીને ગણતરીબાજ એકદમ. આ જોઈએ 1975 જેવા આવડા મોટા જે આંદોલન થયું, નવનિર્માણ આંદોલન, ત્યારે પણ કોંગ્રેસને ગુજરાતમાં ઘણી સીટો મળી હતી. Yes. કારણ શું કે ભાઈ આ ધારે છે કે ભાઈ આપણે બેલેન્સમાં થોડું રહેવું. એક વસ્તુ એ. બીજી વસ્તુ છે કે લોકતંત્રમાં કોઈ પણ પક્ષની વિરુદ્ધ પક્ષ કેવો છે, વિરોધમાં શું કરે છે એનું પણ પરિણામ આવે છે. ઉદાહરણ તરીકે જનતા પક્ષ થયો 77માં, ગાદી આવી, અંદરો અંદર લડવા માંડ્યા વડાપ્રધાન પદ માટે, એની લોકો ઉપર અસર થઈ. પરિણામે ઇન્દિરાજી પાછા આવ્યા. ઇન્દિરાજીને ખાલિસ્તાનને આ ચળવળ નડીને બાકી બધું આવે. પાછું જનતા પાર્ટી આવી, ફરી નરસિંહ રાવ વગેરે આવ્યા. એનું પણ અંદરનું જે ખેંચતાણ હતું કે નરસિંહ રાવને વડાપ્રધાન તરીકે ઈચ્છતા જ નહોતા લોકો. એની સ્મશાન યાત્રા ત્યાં મોકલી દેવામાં આવી, સ્મશાન ત્યાં દિલ્હીમાં એની. એટલે એમના મૃતદેહને કોંગ્રેસ ભવન ન લઈ જવા દીધો. સોનિયા ગાંધીના પોલિટિક્સની ત્યાંથી શરૂઆત. આ પોલિટિક્સ છે ને એક હતું સત્તાવાદ. પાર્ટીમાં જ્યારે આવે છે ને ત્યારે ખતરનાક બની જાય છે. નહેરુ ભલે ગમે તેટલા કે લોકશાહીવાદી હતા, નહેરુમાં સમજવાની એક તાકાત હતી. એ સમજતા, સરદાર સાહેબ સાથે પણ સમજતા કે કોઈ વાર ગુસ્સે થઈ જતા, તો પછી કહેતા કે નહીં આ સરદાર સાચા છે. એવી નેતૃત્વ એવું નથી. આ 2-3 વસ્તુઓને કારણે અને વિરોધ પક્ષની પરસ્પર પક્ષોની એમ કહો નિર્બળતા, એને કારણે એક પક્ષ જાય છે, બીજો આવે છે, બીજો જાય, ત્રીજો આવે છે. આ રોટેશન જેવું થઈ ગયું છે આપણે ત્યાં. હા, એટલે મને બીજું કે જે સત્તામાં આવે છે, જ્યારે એની પાસે ખૂબ સત્તા આવી જાય છે ત્યારે એ ભૂલી જાય છે કે અમે સત્તામાં કેવી રીતે આવ્યા, એ સફર કેવી રહી અને શું કામ અમે સત્તામાં છીએ. અહંકાર તો બહુ મોટું એલિમેન્ટ રહ્યું છે મોટા ભાગે, કેમ કે લોકો પણ એને જોતા હોય છે. લોકો એવું જુએ છે કે આ નેતાને અમે જેવા મોકલ્યા હતા એવા રહ્યા નથી, અને એટલા માટે એ લોકલ લેવલ પર પણ ખાસી બધી અસર કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટી આનાથી બચીને રહી શકશે? તમને શું લાગે છે? તમે તો એના સંગઠનને ખૂબ નજીકથી વર્ષોથી જોયું છે. કોઈ પણ પક્ષ બચી શકે નહીં. એમાં કંઈક ને કંઈક આવે, અને એ સનાતન સત્ય છે. મિલોવાન જિલાસ નામનો એક સામ્યવાદી નેતા યુગોસ્લાવિયામાં ઉપવડાપ્રધાન બનેલો. સામ્યવાદની સ્થાપના એણે ત્યાં કરી માર્શલ ટીટોની સાથે. એણે ત્યાં બેસીને એક પુસ્તક લખ્યું છે, ધ અધર ક્લાસ, પ્રિવિલેજ. એણે લખ્યું કે ભાઈ આપણે જેને માટે લડતા હતા એને બદલે આપણે જ પોતે VIP બની ગયા, અધર ક્લાસ થઈ ગયા, આપણે અધિકાર. અને એનું પરિણામ શું આવ્યું કે મિલોવાન જિલાસને જેલ મળી. ટીટો સાહેબ એને કે હવે તમે જાઓ. એટલે આ એક સનાતન પ્રકૃતિ છે કે સત્તા બરાબર છે, પણ આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં સત્તા વિશે એક સરસ વિશ્લેષણ છે કે આમ્ર વૃક્ષ હોય એમાં કેરીઓ વધુ થાય તો એ વૃક્ષ નીચે નમે છે. કરપ્ટ મોર કરપ્ટ છે એવું નથી થતું આપણું. એ સંસ્કૃતિને જો જાળવી રાખવામાં આવે તો કોઈ પણ પક્ષ લાંબુ ટકી શકે, કોઈ પણ પરિબળ આગળ વધે, અને એનો સત જ્યાં સુધી હોય ત્યાં સુધી વધે. એવું થાય છે કે એ બની શકે છે, બહુ સ્વાભાવિક છે, અને એ બને. પણ મને બીજી દ્રષ્ટિએ એક, ઘણા લોકોને નહીં ગમે મારી વાત, આમાં નેતાઓમાંથી જ મિત્રોને નહીં ગમે કે જે બહુ મોટા સભ્ય પદનું જે કર્યું, વિશ્વનો સૌથી મોટો પક્ષ, એમાં દૂષણો આવે. 100%. અને એ દૂષણો આપણે જોઈ રહ્યા છીએ કે પાર્ટીનો આ વર્કર આ કરે છે, ફલાણો આ કરે છે. એટલે કોઈ પણ, અમે ઘણીવાર બહુ સાદી ભાષામાં કહીએ છીએ કે ઓલમોસ્ટ માણસો, એટલે ઓલમોસ્ટ ડોક્ટર, ઓલમોસ્ટ બિલ્ડર, ઓલમોસ્ટ ઉદ્યોગપતિ, બધાને તમે, ઇવન કોંગ્રેસવાળા પણ બધા જ, બધાને તમે જ્યારે પોતાના પક્ષમાં જોડી દીધા તો આખા ગુજરાતમાં ક્યાંય પણ કાંડ થશે, નેતા તો તમારો જ નીકળશે. એટલે દળદાર અને દમદાર એની વસ્તુમાં ફરક છે. પાંડવ કોંગ્રેસ, અને લોકતંત્રમાં આ ઘાતક છે. કમ્યુનિસ્ટ કે આ એકાધિકારવાદમાં ઘાતક નથી. ત્યાં વન મેન શો ચાલે છે, ત્યાં મોટા મોટો પક્ષ હોય તો પણ ચાલે, કારણ કે એને તો એક લાકડી હાંકવાના જ બધા. અહીં એ નથી થતું. એટલે એને કારણે પણ આમાં સાવચેત રહેવું જોઈએ.
અને ત્રીજી રીતે હાસ્ય જન્માવે એવી વસ્તુ છે કે કેડર પાર્ટી હોય છે મોટે ભાગે સત્તા સુધી પહોંચતી નથી. આપણે કમ્યુનિસ્ટો ઉદાહરણ તરીકે બહુ મથે છે પણ નથી થતા, નહીં તો એ ડેડિકેટેડ છે એના પોતાના વિચારોને બહુ સમર્પિત આજે છે. પણ એ માઓ અને લેનિનને નમન કરે છે. પણ હા, અને ગુજરાતમાં રહીને પણ એ કરે છે, એટલે એ બહુ ગજબ વાત છે ને કે આ સમયમાં એવું ટકી રહેવું કે વળગીને રહેવું. હા, એટલે એક પ્રકારનો એ બસ એમાં સંતોષ માનવાનો, એમ કે વળગી રહેવું. તમે 2-3 વાર આમાં સામ્યવાદની વાત કરી, એટલે આપણી આ ચર્ચાનો વિષય સીધો ન હોવા છતાં મારે એ સમજવું છે કે આખી દુનિયામાં જમણેરી વિચારધારાના આટલા ઉદય અથવા પ્રભાવનું કારણ તમને શું લાગી રહ્યું છે? સાહેબ, આ એકદમ ગલત ધારણા છે. કોઈ ડાબેરી નથી, કોઈ જમણેરી નથી. વર્તમાન વ્યવસ્થામાં સત્તા કેન્દ્રી છે. ઇવન ટ્રમ્પ એ કંઈ જમણેરી નથી, પુતિન કંઈ ડાબેરી નથી. પુતિન તો ડાબેરી નથી જ નથી. એને એકાધિકારવાદી છે. એનો વારસો પેલા ગોર્બાચોવ પછી જે યેલ્ત્સિન નામનો એક ગાંડો માણસ આવ્યો એનો વારસદાર છે. અને હમણાં જે એક પુસ્તક મેં વાંચ્યું, ધ પેટ્રિયટ, એમાં એના જે વિરોધમાં જે લોકો છે એને મારી નાખે છે. કેટલાયને મારી નાખ્યા, અને હજી કોને ખબર કેટલા. અને એની પ્રકૃતિ, સાહેબ, 1 કરોડ લોકોને એને મારી નાખ્યા. સોલ્ઝેનિત્ઝીને ગુલાગાર કી પિલેકો નામનો ગ્રંથ લખ્યો છે, એમાં આની દાસ્તાન છે. ચીનમાં આ રીતે સાંસ્કૃતિક ક્રાંતિનું પરિણામ શું આવ્યું? માઓ ત્સે-તુંગ અને બાકી બધાની પાછી કોટરીને એને પણ સજા થઈ. એક પછી કે આ લોકો મુગલ બાદશાહોથી કમ નથી. સામ્યવાદ અને મુગલ બાદશાહોની વચ્ચે આ એક સરખામણી છે કે એક સરખો સામ્ય છે કે એ પોતાના લોકોને મારી નાખે છે અને પોતે સત્તા ઉપર રહે છે. આ આપણે ત્યાં નથી. ભારતમાં આ શક્ય નથી. કદાચ ભારતની આ સુંદરતા પણ છે. જો કે હું તો એવું માનું છું કે આપણી આ બ્યુટી છે અને આપણી આ તાકાત પણ છે. હા, એ આપણી તાકાત છે, બેશક, અને શક્તિ છે જ. આ જ થવું જોઈએ. છેવટે તો આપણે જે વસુધૈવ કુટુંબકમને એકમ સત વિપ્રા બહુધા વદંતી કહીએ છીએ કે ભાઈ સત્ય એક છે, માર્ગ ભૂમિકા જ્યાં સુધી રાખો ત્યાં સુધી આપણું સત્વ ટકે. જે દિવસે નહોતી ત્યારે આપણું પણ ખેદાન મેદાન થયું છે. તમે ઇતિહાસ પર પણ લખી રહ્યા છો અત્યારે. શું લખી રહ્યા છો? ગુજરાતના ઇતિહાસ પર લખી રહ્યા છો? ના, અત્યારે જેવું મેં લીધું છે, ઇમરજન્સીને 50 વર્ષ પૂરા થયા છે. એટલે ભૂલવા નહીં દો તમે. એક વર્ષનો અનુભવ છે મારો જેલનો. એ દરમિયાન આખા દેશમાં શું બન્યું એક તો મેં લખેલું એ સમયે, મીસાવાસ્યમ. પણ હવે એક મીસાવાસીની જેલ કથા આવું લખું છું. અને એમાં આખા ઘણા બધા તથ્યો બહાર આવે છે. અટલજીના, અડવાણીજી, આ તે બધા જે બધું એમાં, ભલે કેન્દ્રમાં હું છું પણ તો પણ આ કરું છું. એક કારણ છે. બાકી તો પોલિટિકલ હિસ્ટ્રી હમણાં થોડી ઓછી થઈ ગઈ છે. પોલિટિકલ હિસ્ટ્રીમાં આજકાલ પોલિટિકલમાં લખવા જેવું કશું નથી. વાત સાચી છે. લખવું, પણ મારે એક વાત કોંગ્રેસ વિશે જરાક કરવી છે. અને એ છે કે ગુજરાતના કનેક્શન સાથે કોંગ્રેસ, એમાં તમે 6 કે 7 અધિવેશનો થયા ગુજરાતમાં. દરેકમાં જુઓ કંઈક ને કંઈક વિભાજન આવ્યું છે. આ જે એક પ્રકૃતિ કહો કે એક સંઘર્ષની આદત કહો કે સંસ્થાગત વિચારધારાની લડાઈ કહો, ગમે તે. ઉદાહરણ તરીકે પહેલું જે થયું એ તો આશ્ચર્ય આપે એવું નથી. મુંબઈમાં અધિવેશન થયું સરસ્વતીમાં, એમાં 30 જેટલા ગુજરાતીઓ હતા અને 30 સાથે રહ્યા હતા. એનો જે સ્થાપક હતો એલેનો ઓક્ટેવિયન યુમ, એ માણસ 1857માં બ્રિટિશ ઓફિસર હતો અને વિપ્લવીઓ એની ઘેરી વળ્યા હતા, એમાંથી માંડ ભાગ્યો હતો. આ કથ્ય કોઈ કહેતું નથી. ભલો માણસ હતો, આ હતો, તે બધું હતું. ભાઈ એણે જોયું કે જો પ્રજા અને સત્તાની વચ્ચે કોઈ નહીં આવે, સેતુ નહીં આવે તો નહીં થાય. એટલે એણે એ વખતના વાઇસરોયને પણ કહ્યું અને વાઇસરોયે હા પાડી. બંને સાથે મળી અને આ સંસ્થા રચી. સંસ્થા પછી આગળ ચાલી. પણ આપણે ત્યાં 1902માં પહેલું અધિવેશન થયું. 18મું અધિવેશન હતું. સુરેન્દ્રનાથ બેનર્જી એના અધ્યક્ષ હતા. ઓકે. હા.
અને ગુજરાતમાં અમદાવાદના આંગણે એટલે એક અખબારે તો એવું લખ્યું કે શ્રીમતી મહાદેવી કોંગ્રેસનું આગમન થઈ ચૂક્યું છે. આહા. એટલે આમ રસપ્રદ હતું. પણ એ વખતે જ ફાંટા પડવાની શરૂ થઈ. આપણે ત્યાં એ વખતના સ્વાગત પ્રમુખ હતા દિવાન બહાદુર અંબાલાલ સાકરભાઈ દેસાઈ અચ્છા. કોંગ્રેસના. હમ. અને લોકમાન્ય ટિળકે એની આલોચના કરી હતી હમ. કે તમે બધા ગુજરાતીઓ વગેરે વગેરે. અને હા. એનો જવાબ અંબાલાલ દેસાઈએ પણ આપ્યો હતો. એટલે ત્યાંથી શરૂ થઈ વાત. હમ. હમ. એની એ જ વાતને 1907માં એટલે 5 વર્ષ પછી હા, પછી ફરીથી ગુજરાતમાં જ અધિવેશન થયું. આ સુરતનું કોંગ્રેસનું અધિવેશન એ કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી મોટું અધિવેશન છે. જહાલ અને મવાડ બે હા. ગ્રુપ ભેગા. એક બાજુ લોકમાન્ય ટિળક, શ્રી અરવિંદ ઘોષ, હમ. લાલા લજપતરાય, પછી સરદાર ભગતસિંહના કાકા સરદાર અજીતસિંહ, એ બધા એક બાજુ હતા. હમ. હમ. અને બીજી બાજુ ફિરોજ શાહ મહેતા અને એ બધા હતા. Yes, yes. અને જે અંદરો અંદર થયું, મંચ ઉપર ચપ્પલો ફેંકાયા, નરમ ગરમ દળ. નરમ ગરમ દળ, અને એના સાક્ષી હતા કનૈયાલાલ મુનશી. હા. એણે એ વખતે સ્વપ્ન દ્રષ્ટા નામની હા. નવલકથા લખી છે. Yes. એમાં એણે આખું વર્ણન કર્યું છે. અને એ વર્ણન અદ્ભુત વર્ણન છે. એની સાથોસાથ એક રસપ્રદ વાત કદાચ કોંગ્રેસને ગમે કે ન ગમે કે આનંદ થાય એવી છે કે એમાં જે ટિળક મહારાજના સાથીદાર હતા હમ. એ હતા આપણા મોહનનાથ કેદારનાથ દેસાઈ, અચ્છા. દીક્ષિત, સોરી, દીક્ષિત. ઓકે. હા. મોહનનાથ કેદારનાથ દીક્ષિત. દીક્ષિત. અને હમ. એ પછીથી સરદાર સાહેબની સાથે પણ હતા, ઓકે. ડૉક્ટર હતા. અને ગુજરાતમાં જનસંઘની સ્થાપના થઈ 1952માં, ત્યારે પહેલા પ્રમુખ એ બન્યા હતા. શું વાત કરો છો? એટલે બેઝિકલી મૂળ તો એ વખતે તો કોંગ્રેસ જ હતી. કોંગ્રેસ જ એટલે હતી. સ્વાભાવિક એટલે રીતે એમાં બધાના હતા. મૂળમાં કોંગ્રેસ એટલે છે. આપણે ત્યાં એમ કહેવાય કે જનસંઘ વાળાઓએ કંઈ ભાગ જ નથી લીધો, એવું ના કહેવાય. એટલે હા, ટેકનિકલી તમે એવું કહી શકો. બાકી એટલે આ આખી વાત 1907ના સુરત અધિવેશનમાં થઈ. અરવિંદ ઇન સુરત એક પુસ્તક છે અને સ્વપ્ન દ્રષ્ટા, બંનેમાં આની ડિટેલ્સ છે, વિગતો Okay. વાંચવા જેવી છે. હર્ષી અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષ. ઓકે. એ બરોડાથી ત્યાં ગયા હતા. હા, અને બરાબર. ત્યાં નાના નાના મેદાનોમાં એ ચૂંટણી સહી આ બધી સભાઓ કરી હમ. અને કહ્યું કે હવે કોંગ્રેસે બદલવું પડશે. એ વખતના આનંદ મઠના જે લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વંદે માતરમ, હમ. એમણે એક શબ્દ વાપર્યો હતો કોંગ્રેસ માટે કે આ તો ભિક્ષુકોની કોંગ્રેસ છે. આકરું લાગે, કારણ કે નિવેદનો તમે કર્યા કરો, વિનંતી કરો, એનાથી હિન્દુસ્તાનનું કાંઈ વળશે નહીં. આકરું લખી શકાતું હતું એ આ સમયે. બંગાળી મિજાજ હતો. બંગાળી મિજાજ હતો. એટલે અરવિંદ ઘોષ ત્યાં એની સાથે હતા. હા. તો એ વખતે જ થયું. પછી 1921માં આવ્યું અમદાવાદનું અધિવેશન. 1920માં ગાંધીજી આવી ગયા હતા. એટલે દબદબો એમનો શરૂ થઈ ગયો હતો. બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી, એ વખતની એક ઘટના બહુ સરસ છે કે મુંબઈમાં એમનું સ્વાગત થઈ, સભા થઈ. એના પ્રમુખ હતા બેરિસ્ટર મોહમ્મદ અલી જીણા. અને જીના સાહેબ એ વખતે સ્ટોન્ચ રાષ્ટ્રવાદી હતા. હા, યસ. મંચ ઉપર વંદે માતરમ ગાતા. અને ગાંધીજીએ જે ખિલાફત ચળવળ શરૂ કરી એને કટ્ટરવાદ કહીને આ તો આફત છે, ખિલાફત નથી, એમ એમણે જાહેરમાં કર્યું હતું. પણ એ મુંબઈના એ સ્વાગત સમારોહમાં ગાંધીજીએ એક ટોણો માર્યો એમને. પ્રમુખ પદે હતા જીણા છતાં કે તમારે અંગ્રેજીમાં બોલવું ન જોઈએ, ગુજરાતીમાં બોલવું જોઈએ. ત્યાંથી આ માણસના મનમાં ખટકી ગયું કે આ માણસ ભવિષ્યમાં સાર્વજનિક જીવનમાં આપણી સમકક્ષ નહીં રહી શકે, આપણે એની સાથે નહીં રહી શકીએ. ત્યારથી પછી મુસ્લિમ લીગ તરફ એ ગયા. અને એ આખી એટલે એક સાયકોલોજીકલ પ્રક્રિયા છે. પણ મોહમ્મદ અલી જીન્ના માટે સત્તા સિવાય બીજું શું કારણ હતું આટલું બધું બદલાઈ જવાનું? ગાંધીજી. અચ્છા. બહુ કડવી હકીકત છે કે ગાંધીજીની નીતિ એને જરાય પસંદ ન પડી. અને એને એમ લાગ્યું કે આ માત્ર પોતાના વર્ચસ્વ માટે જ કામ કરે છે. એ એના શિષ્ય જવાહરલાલ. સરદાર સાહેબને બહુ ગણતા નહોતા, એટલે કંઈ બહુ વાત નહોતી. હા, એ તો ઓબ્વિયસલી સ્પર્ધા વખતે તો નહેરુ સામે જ હતી એમની. હા, એટલે એ મુખ્ય કારણ. ને પછીથી તો એને આ મનમાં થયું કે આ દેશમાં આપણે મુસ્લિમો રહી શકીએ એમ નથી, એવું એક ઊભું કરવું જોઈએ આપણે. એને ખબર હતી કે રહી શકાય. પોતે જ ધોરાજી મોટી પાનેલીના, હા, અહીંયા અમરેલી જોડે. હા, યસ યસ. પણ એ ગુજરાતી બહુ બોલી શકતા નહોતા.
હા, કેમ કે એ તો ખાસા વર્ષોથી બહાર કારણ કે જતા રહ્યા કરાચી હતા. હતા, હા, એ અંગ્રેજી અને બ્રિટિશ અને શેક્સપિયરના નાટકો બજાવતા એ લંડનમાં. તો આ એક મોટી દ્રષ્ટિ હતી. એટલે 1921માં જે થયું, ખિલાફત ચળવળ થઈ ગઈ હતી. અને ત્યાંથી અને અમદાવાદમાં એ વખતે કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા હકીમ અજમલ ખાન. અને ગાંધીજીએ મુખ્ય ધારામાં બધાને લઈ આવવા માટેના પ્રયત્ન પૂર્વક આ કર્યું હતું. તો એ વખતે હસરત મોહાની નામનો એક ક્રાંતિકારી માણસ કોંગ્રેસનો એ આવ્યો, એને કંઈક પ્રસ્તાવ મૂક્યો. ગાંધીજી જેવા ગાંધીજી એનો વિરોધ કર્યો અને આખો પ્રસ્તાવ એને રદ કરવો પડ્યો. આ 1921. એટલે જો દરેક અધિવેશનમાં કંઈક ને કંઈક ભાગલા નહીં કહીએ આપણે, પણ બે અસહમતિઓનો પક્ષ રહ્યો છે એમ પણ વિચાર કોંગ્રેસ ભેદ તો. શરૂ થયા અને ધીરે ધીરે વિચાર ભેદની ખાઈ હા, વધતી એ ચાલી. દ્રઢ બનતા ગયા. 1938માં એના પછીનું તરત સુભાષબાબુ મુખ્ય અધ્યક્ષ બન્યા હરિપુરામાં. અને એ વખતે જે સુભાષબાબુનો માર્ગ હતો એ સીધો સટ હતો કે ભાઈ આપણે લડવું પડશે. હજી પણ ગાંધીજીના મનમાં એમ હતું કે ના લડીએ તો સારું. એમના બ્રિટિશરો પ્રત્યે એમનો આમ આદર હતો. બહુ મોડેથી આદર ના ગયા, 1942માં છે, એ પહેલાં નહોતો થયો. તો સુભાષબાબુ પ્રમુખ તો બન્યા. એ થયું સરદાર સાહેબે એ વખતે વિઠ્ઠલનગર નામનું ત્યાં કોલોની રચીને સરસ કામ પણ કર્યું. પણ પછી બીજું જે ત્રિપુરી અધિવેશન એના પછીના વર્ષમાં થયું, એમાં સુભાષબાબુ કહે કે મારે ફરી વાર ચૂંટણી લડવી છે. ગાંધીજીને ભય લાગ્યો હશે કે ગમ્યું નહીં હોય કે જે હોય, કારણ કે ધીમે ધીમે સુભાષ જવાહરની જોડી આખા દેશમાં એક ખ્યાત બની ગઈ હતી કે ભાઈ આ સીધી ફાઇટ કરો હવે. તો ચૂંટણી લડ્યા. ચૂંટણીમાં ગાંધીજીએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા, પટ્ટાભી સીતારામૈયાને, અને પટ્ટાભી સીતારામૈયા હાર્યા. એટલે જાહેરમાં ગાંધીજી કહ્યું કે પટ્ટાભીની હાર એ મારી હાર છે. પેલો પ્રમુખ બન્યા છે એની પક્ષના કોંગ્રેસના, એની સામે આટલું. એટલે જો મતભેદ ક્યારે ખાઈ કેટલી ઊંડી થાય છે, આ વાત થઈ. પછી સુભાષબાબુએ પોતાનું એક અલગ જૂથ કોંગ્રેસમાં છે. આ મજાની વાત છે કે કોંગ્રેસની અંદર જ એણે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. એના પછી થોડાક વર્ષો પછી સમાજવાદી દળ નામનું જૂથ પણ કોંગ્રેસમાં હતું, જેમાં જયપ્રકાશ ને બાકી બધા લોકો. તો કાઢી મૂક્યા સુભાષબાબુને. આ મોટું જેવું સુરત એવું જ ત્રિપુરીમાં બન્યું. પછી 1961 સંસ્થા કોંગ્રેસનો દબદબો. ગાંધીજી તો હતા નહીં. ભાવનગરમાં. અને ભાવનગરના એ મેદાનનું નામ ગધેડિયા ફિલ્ડ છે, પછી બદલાયું. ત્યાં અધિવેશન થયું. ગધેડા તો અત્યારે બહુ ચર્ચામાં છે, પણ ફિલ્ડ વિષય આખો અલગ છે. ફિલ્ડ વિષય છે. અને એ વખતે ત્યાં નીલમ સંજીવ રેડ્ડી પ્રમુખ હતા. અને એણે એક મમરો મૂક્યો, સાહેબ કોંગ્રેસમાં હોદ્દેદારો જે છે એને 10 વર્ષથી વધારે સત્તા ઉપર પદ ઉપર રહેવું જોઈએ નહીં. અને એનો શિકાર, પહેલો શિકાર ગુજરાતનો મુખ્યમંત્રી થાય છે, ડૉક્ટર જીવરાજ મહેતા, કે ના તમને 10 વર્ષ થઈ ગયા, હવે તમારે રહેવું. ચૂંટણી જીતે છે છતાં. અને બિચારો આખરે હારે છે, થાકી જાય છે હારે એટલે. પણ એની સામે કોંગ્રેસમાંથી જ એક પ્રસ્તાવ આવવાનો હતો અવિશ્વાસનો. હિન્દુસ્તાનના ઇતિહાસમાં એવું ક્યાંય નથી બધું. કોંગ્રેસનો જ મુખ્યમંત્રી, કોંગ્રેસના જ એના પક્ષના સભ્યો એની સામે અવિશ્વાસ. આટલી ઘટના સુધી એ પહોંચ્યા હતા. એટલે એ થયું. અને સંસ્થા કોંગ્રેસ હતી એ વખતે, એટલે છેલ્લું સંસ્થા કોંગ્રેસનું અધિવેશન 1969માં થયું ગાંધીનગરમાં. એ સંસ્થા કોંગ્રેસનું હતું. વિભાજન અત્યારની કોંગ્રેસ પોતાનું અધિવેશન નથી ગણતી. એટલે ઇન્ડિકેટ સિન્ડિકેટના વાત શરૂ થઈ ગઈ હતી. અને એમાં એ ભાગલા પછીનું પહેલું અધિવેશન હતું. નિજલિંગપ્પા પ્રમુખ હતા. અને એ પછી 1 મહિનામાં ઇન્દિરાજીએ મુંબઈમાં અધિવેશન કર્યું, ઇન્દિરા કોંગ્રેસનું. આ તો બધા એક નિમિત્તો છે. સંસ્થા કોંગ્રેસને દેવરાજ અર્શ કોંગ્રેસ નામ મળ્યું હતું. આજે આપણને ખબર નથી કે દેવરાજ અર્શ ક્યાં ગયા. 1977માં વિલીનીકરણ કર્યું, જનતા પક્ષમાં ગયા. એવું જ જનસંઘે પણ કર્યું હતું.
હા પણ જનસંઘે પછી એનો પુનરાવતાર લીધો 1987માં ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીના પાર્ટી સ્વરૂપમાં. સંસ્થા કોંગ્રેસે ન કરી શકે. હમ. એટલે હું તમને કહું છું ને કે પક્ષનું પોતાનું એક તપ હોય છે, હમ. અવતાર કાર્ય હોય છે. એ અવતાર કાર્ય પૂરું થયા પછી એનું કોઈ મૂલ્યાંકન, એનું મૂલ્ય રહેતું નથી. કેટલા પક્ષો આવ્યા. આજે આપણે ત્યાં અમદાવાદમાં 2 જગ્યાએ તમે પાટિયા જોશો, મહાગુજરાત જનતા પરિષદ અને નૂતન મહાગુજરાત જનતા પરિષદ. ક્યાં ગયા? 1956માં દબદબો હતો સાહેબ ઇન્દુલાલ યાજ્ઞિક, હમ. અને લડ્યા હતા પણ એ જીતી નહીં શક્યા. એટલે આ એક આખી જે આપણે ત્યાં થાય છે, અને આ વાત ભૂલી જવાય છે કે ઇન્દિરા કોંગ્રેસમાંથી પણ ગુજરાતમાં 1-5 છૂટી પડી હતી 1985માં હમ. માધવસિંહ સોલંકી વખતે, અને એ રતુભાઈ અદાણી વગેરે એમણે ખામ જે નીતિ હતી એનો જીણાભાઈ વિરોધ દરજી કરેલો. વાળાનો વિરોધ કર્યો. અને પોતાનો પક્ષ સ્થાપ્યો હતો. રાષ્ટ્રીય કોંગ્રેસ એનું નામ હતું. હમ. અને એ વખતે એમની ખેવના હતી કે આખા દેશમાં કોંગ્રેસ વિરોધી જે પરિબળો હોય એને બોલાવો. હા. શેખ અબ્દુલ્લા પણ આવ્યા હતા, હમ. બાકી કેટલાક આવ્યા હતા, અને એ ઈચ્છા હતી કે આ ગુજરાતમાં બને. પણ ગુજરાત આપણે જાણીએ છીએ કેલ્ક્યુલેટિવ છે, પ્રજા એમ બહુ જલ્દીથી કોઈના ઉપર વિશ્વાસ નથી મૂકતી. અને પછી મૂકે ત્યારે એટલો બધો દિલ ફાડીને મૂકે છે કે 35 વર્ષ સુધી હલાવતી જ નથી. એટલે આ આખી આપણે ત્યાં પ્રક્રિયા ચાલે. જો કે એમાં પ્રજાના કેલ્ક્યુલેશન હશે, એમાં એને પોતાના ભરોસો નહીં દેખાતો હોય. પ્રજા એને છેવટે option તો નહીં દેખાતો. લોકતંત્રમાં પ્રજા જ સર્વોપરી છે. આમ ગણો તો આમ છે, પણ નામ શું- નથી. હા, એટલે હું એ જ પૂછું છું કે શું હવેના લોકતંત્રમાં, વર્તમાન ચૂંટણીની વ્યવસ્થાઓમાં જે પ્રકારે અનહદ ખર્ચ થાય છે, જે પ્રકારે ઉમેદવારોનું ચયન થાય છે, જે પ્રકારે પક્ષનો સિમ્બોલ અને વ્યક્તિઓના નામ પર ચૂંટણીઓ લડાય છે, એ જોતા પ્રજા ક્યાં સર્વોપરી છે? આમાં તો એક નોર્મલ માણસ છે, કાલે એને એવો વિચાર આવ્યો કે મારે ઇલેક્શન લડવું છે, પહેલાં તો એને એવો વિચાર જ નહીં આવે. અને જો આવશે તો પણ એ લોકતંત્રમાં એનું એટલું સૌભાગ્ય તો નહીં બચે કે એ પોતાની એટલી જગ્યા પણ ઊભી કરી શકે કે એનું નામ પણ કોઈને ખબર પડે કે આવો કોઈ માણસ લડી રહ્યો છે. શું પ્રજાને ભરોસો કરતા એ રસ છે ગુજરાતના સંદર્ભે? ગુજરાતના સંદર્ભે તમે જુઓ તો જ્યારે આંદોલનો થયા છે, હા, ત્યારે પક્ષનો એક આવેશ નૂતન રચનાનો થયો. હમ. 1956ના મહાગુજરાત આંદોલન એ ગુજરાતને કારણે થયું. હમ. નવનિર્માણ પછી પ્રજામાં કંઈક હતું જ. એ વખતે પણ વિરોધ પક્ષો એકત્રિત નહોતા, એટલે એકત્રિત થવા પડ્યા, મજબૂર થયા. હમ. સંસ્થા કોંગ્રેસ, ભારતીય લોકદળ, સમાજવાદી, જનસંઘ બધા ભેગા થયા. પહેલાં તો એક નાનકડી સમિતિ જ રચી હતી 1974માં, અને એમાં આપણા કેડી દેસાઈ અને સીટી દરુ જેવા બૌદ્ધિકોએ બહુ મોટો ભાગ ભજવ્યો. મનુભાઈ પંચોળી, ઉમાશંકર જોશી, માવળંકર બધાએ. અને એને કારણે એ થયું. અને પછી તો ઇમરજન્સી આવી, એટલે થેન્ક્સ ટુ ઇમરજન્સી વિરોધ પક્ષો એકત્રિત થયા. જે અહીં નહોતા થયા એટલે જેલમાં થયા. કોમન મિનિમમ પ્રોગ્રામ બન્યો. અશોક મહેતા એ જ કહેતું કે આપણે અહીં બહાર નહીં કરી શકીએ તો જેલમાં થવું પડશે. હા, કેમ કે અને બીજું કે ઇન્દિરા ગાંધીએ એટલો સહયોગ કર્યો કે બધાને સાથે જેલમાં જ પૂરો. અને આ અસ્તિત્વની લડાઈ જેવું થયું કે એક સાંભળો તમે, એક મેન્ટેનન્સ ઓફ પ્રતિકાર કરવો પડશે. મિસાનો આવડો મોટો ઉપયોગ, 1,10,000 લોકો જેલોમાં આખા દેશમાં. 2-3 લોકોની તો દયનીય ચિકિત્સા જ ખોટી થઈ. જેપીની ચિકિત્સા ખોટી થઈ હતી, એમાં એને કિડની ફેલ થઈ. અટલ બિહારી વાજપેયીને એકને બદલે બીજું ઓપરેશન કરાવી દેવું પડ્યું હતું બેંગ્લોરના ડૉક્ટરોએ. આવી હાલત થઈ છે, અને 100 લોકો મર્યા છે ઇમરજન્સી દરમિયાન જેલોમાં. એટલે આ નાની ઘટનાઓ નથી, પણ એનો આપણે ત્યાં મૂલ્ય પછી ઓછું થઈ જાય છે. એકવાર એ શાસન ગયું, એટલે એકચ્યુઅલી જ્યારે એ ઓપ્શનમાં લાવ્યા, જેને ઓપ્શનમાં લાવ્યા એ લોકો ટકી ના શક્યા અપેક્ષાઓ પર. એટલે સત્તાને પચાવવી બહુ અઘરી હોય છે. અપેક્ષા અને ઉપેક્ષા બે ભેગું થાય છે આપણે ત્યાં. એટલે પછી લોકોએ વિચાર્યું કે જેવા હતા એવા પેલા સારા હતા. પણ એક દ્રષ્ટિએ એટલું આપણે આખા ગ્લોબલ જ્યારે સિચ્યુએશન જોઈએ તો પ્રમાણમાં ભારતનું જેવું કે તેવું લોકતંત્ર બચ્યું છે. અને એને કારણે આજે વિદેશોમાં શું કામ નરેન્દ્ર મોદીના વખાણ થાય છે? એટલા માટે કે આવડો મોટો દેશ, લોકતાંત્રિક દેશ છે, અને એમાં વડાપ્રધાન બને છે એક ચાવાળો. એ લોકોને હજી કલ્પના નથી આવતી.
ઓબ્વિયસલી શક્ય જ ટ્રમ્પ નથી જ્યાં લાગતું. થતા હોય ત્યાં આ ક્યાંથી થાય? વેરી ટ્રુ. ઇવન હા કે ટ્રમ્પ અને પુતિન જેવા સમયમાં એવા સમયે એટલે ભારતનું. લોકતંત્ર, હવે આ લોકતંત્રને વધારે શુદ્ધિકરણ થવું જોઈએ, તંદુરસ્ત. હમ. એ રાજનીતિક પક્ષો કરશે કે પ્રજાકીય પ્રજા કરશે, પરિબળો પ્રજાના જ હાથમાં કરશે, છે. હમ. આપણે કંઈ કહી શકીએ એમ નથી. ગમે ત્યારે આ ઊભો હા, થાય. વાત સાચી. કલ્પના જ નહોતી સાહેબ 56નું માગુજાત આંદોલન. કોઈને સૌરાષ્ટ્રમાં હતું કે હું એ દુલાલ લઈને બેઠા છે. વાત હા, સાચી. એ ભાષા, આ ભાષા જ વાપરતા હતા. હા હા અને સૌરાષ્ટ્રમાં એનું જોર નહોતું હા. વધારે. અહીં આ ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતમાં જ હતું. અમદાવાદ વડોદરા બહુ મોટું સેન્ટર વડોદરામાં. બન્યા. વડોદરામાં અને એ વખતે- વિદ્યાર્થીઓ અને ખાસા બધા. નવનિર્માણમાં મોરબીથી માંડીને હા યસ યસ. અમદાવાદ એ જે હમ. મોટો, એ છોકરાઓ જ હતા. છોકરાઓ. પક્ષો નહોતા એ વખતે એની સાથે. પક્ષો શું? તો પછી આવ્યા, કેમ કે એમને આ થયું કે લાગ્યું કે આ તો બહુ મોટું આંદોલન છે, એટલે સાથે સ્વયંભૂ હતું. જ્યારે દરેકને એવું લાગે ને કે આ મારી વાત છે, કે આ મારો મુદ્દો છે અથવા આ મારી પીડા છે, ત્યારે એ ઊભું થાય અને છે. એ વખતે મોંઘવારી, બેકારી અને એ જ મુદ્દાઓ હતા જે હા, આજે છે. મેસમાં ભાવ વધ્યો, હા. ના પોસાયો, એટલે એ વન ઓફ ધી રીઝન પણ એનું એક બીજું, તમે આર્થિક જુઓ, કદાચ હું બહુ સંમત નહીં થાઓ તમે, પણ લોકોની ખરીદ શક્તિ અને લોકોની આર્થિક નીતિ, આર્થિક સંપન્નતા વધી છે. સામાન્યમાં સામાન્ય ઝૂંપડપટ્ટીમાં પણ આજે એસી છે, ફ્રીજ છે, ટીવી છે. હવે તમે એમ કહો કે એ તો પણ કંઈક ખરીદ શક્તિ એની હશે અને ના ના ડેફિનેટલી દેશમાં તો ખૂબ આર્થિક સંપન્ન, અને એટલે બીજું કે આ તમે થાય. કહી શકો કેમ કે એટલે આ તમે પહેલાનો આંદોલનને સમય જોયો મોંઘવારી છે. નથી નડતી. નથી એના નડતી. બીજા રસ્તા છે. જે કર્મચારીઓ છે તો ભ્રષ્ટાચાર કરી લે, વધારે કમાઈ લેતા Yes, હશે. yes, yes. મોટા ઉદ્યોગપતિઓ છે એને તો એમની કંઈ પાસે વધારે. પોતાના રસ્તા છે. સામાન્ય મધ્યમ વર્ગને માટે આ ચિંતાનો વિષય થાય, પણ એ પણ હવે ધીરે ધીરે કમાણી કરતો જો કે થયો એક હોય. સારી અવસ્થા એ છે કે મિડલ ક્લાસનું અસ્તિત્વ જ બહુ જ ઓછું ઘટી રહ્યું છે. એ કાં તો હા, અપર એ મિડલ કાં ક્લાસ તો બાજુ ગરીબ જઈ થાય રહ્યો છે, છે, અને કાં તો ગરીબ થઈ રહ્યો છે અને કાં ઉપર જઈ રહ્યો છે. મોટે ભાગે ગરીબ હવે નથી થતો, એ હા, હા, yes, આપણે yes. જાણમાં આવે છે. હમ, હમ. કે- ના ના, એ તમે કહી શકો કેમ કે તમે એ સમય પણ જોયો છે હા. અને તમે અત્યારે પણ જોઈ રહ્યા છો. હમણાં મેં એવું. શાહબુદ્દીન રાઠોડનો ઇન્ટરવ્યુ કર્યો, તમે એવું જ કહી રહ્યા હતા એમ કે અત્યારે આ બધા જે રીતે, તો કે પહેલા તો કાજુ બદામના ખાલી ડબ્બા જ જોયા હશે બધાએ, હા. અત્યારે તો કાજુ કારેલામાં નાખીને ખાય છે. તો સમય તો સ્ટેશને બદલાય. જોયા નહોતા, ટ્રેનમાં બેસવું એ પણ આ કલ્પનાની બહારનું હતું. હવે આટલા બધા એરપોર્ટ્સ છે, અને દીનદયાળ બહુ જ. ઉપાધ્યાય, હું 1967ની વાત કરું તો એ માણાવદરમાં એક કાર્યકર્તાની હત્યા થયેલી જનસંઘના, હમ. ગોરધનભાઈ ચૌહાણ, એને મળવા આવેલા છે દિલ્હીથી. હમ. તો જુનાગઢથી મને સોંપવામાં આવ્યું હતું દીનદયાળજીને સાચવીને, કારણ માણાવદર મારું વતન. હા હા. તો જુનાગઢથી અમે 3rd ક્લાસ ટ્રેનમાં ભીડભાડમાં ઊભા ત્યાં ગયા. પાછા એ જ હાલતમાં, પાછા થોડી ઉપરની પાટલી મળી ગઈ એટલે ઉપર એ થોડા સૂઈ ગયા. હમ. અને આવી આ હાલતમાં પંડિત દીનદયાળ આપણા ઉપાધ્યાય. નેતાઓ હતા. હમ. એટલે એ જોકે એ હવે શક્ય નથી. જો કે નેતા પ્રજામાંથી આવતા હતા, એટલે ખાસ પ્રજાનું પ્રતિબિંબ એમાં આ છલકાતું પ્રજામાંથી હતું. જ આવે છે ને, હા, આમ ગણો તો એટલે- ક્યાંથી આવે છે. એટલે હવે તો ના, એટલે આકાશમાંથી મંગળ પરથી તો નથી જ આવતા. પણ સંપન્નતા અને સગવડતા હા. એ બે વધ્યા છે. હમ, હમ. બધામાં વધ્યા છે, એકમાં વધ્યા છે એવું કશું નહીં. કોઈ એવો ગરીબ પક્ષ ના આપણે ના, કોઈ ગરીબ બતાવો. નથી. ઇવન આજે હું કોંગ્રેસના અધિવેશનમાં ત્યાં જઈને આવી, એમ તો ગાડીઓ તો ત્યાંય સરસ જ છે, હા. વ્યવસ્થા ત્યાં પણ સારી જ છે. ઓબ્વિયસલી ભાજપ જેવી નથી. ભાજપ બહુ જ પ્રોફેશનલ ને બહુ જ આગળ વધી ગઈ છે, એટલે એની સરખામણી કરવી અત્યારે બહુ કપરી હા, છે. એ તો સ્વાભાવિક છે. સત્તા ઉપર છે એમની બેઠેલા અત્યારે, પક્ષની. બધે જ સત્તા છે, એટલે એ બહુ સ્વાભાવિક છે, એટલે સરખામણી જ શક્ય નથી. પણ કોંગ્રેસ કઈ ગરીબ નથી, અને કોંગ્રેસના નેતાઓ તો બિલકુલ ગરીબ નથી. સાહેબ, હું તો એમ માનું છું કે સીપીઆઈ અને સીપીએમ એ ગરીબ નથી હા. આજે. એક જમાનો હતો કે બિચારા લુખ્ખા હતા સમાજવાદીઓ, બધા થેલો લઈને નીકળતા, ને મેં જોયા છે ડૉક્ટર લોહિયાને અને જ્યોર્જ ફર્નાન્ડિસને. યસ. એ માણસો નહીં, અદ્ભુત એ લોકો. પણ એણે જાતે સ્વીકારેલી ગરીબી હતી. હમ, હમ. એ ધાર્યું હોત તો એ ઘણું કરી શક્યા હોત, Yes, yes. પણ એમણે એ ન કર્યું. હવે એવું નથી કરવું એવું માનનારો વર્ગ હજી વધવો જોઈએ. એવો વર્ગ જો વધશે તો આપણે હજુ વધારે મજબૂતાઈથી ટકીને રહીશું. ભલીવાર છે. યસ, તો ભલીવાર છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર. ખૂબ મજા આવી. થેન્ક યુ. ચાલ્યા કરે. કટ.